આજ તો સવારના આપણી શેરીમાંથી ભેંસને વાડામાં નાખવાની સ્પર્ધા ચાલુ અને એમાં 3-4 જણાએ લઈ લીધો ભાગ. તો મિત્રો જો અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ અને ભાઈએ ધોળા દી લાઈટ ચાલુ રાખી જો એમ ક્યાંય નીકળે એમ હે નહીં. રફદાવ રસ્તો હે, 2 ટ્રેક્ટર માં નામ નીકળી ગયા. જો જગ્યા જુઓ, જગ્યા કેટલી વધે એ જુઓ. આપણે કાઢવાનું હે. આપણે પહોંચી ગયા કડખોઈના ડુંગરમાં અને અહીંયા કડ જેસીબી ચાલુ હતી મેટલ ભરવાની. સુખદેવભાઈની જેસીબી ચાલુ છે તો કોઈ ભાઈને ભરવો તો પણ આવી જાજો. અને અહીંયા નજારો જુઓ, ફૂલ સ્ટોક ટ્રેક્ટરના અને 2 જેસીબી સોયદરા કાઢી નાખ્યો. મિત્રો આપણે રાજેશભાઈની છત્રી માગી લીધી જો. આ બધાને પલરવાનું હોય. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ. આરબી બોક્સમાં તમારું સ્વાગત છે. તો સવારના નાઈ થોડી થઈ ગઈ ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને તો આપણો વારો આવી ગયો. આ જો ગાય અડવા જાય સવારનો આપણે ધોકો હાથમાં લઈ લીધો છે. ધોકો એટલે ડોકો એટલે ધોકો, એવો બધો ડોકો એટલે જોવાનું ડોકો એમ કે ના ભાઈ ગાય અડવા જઈને જો. આ કાંક શેરીનો નજારો, ચોમાસાનો નજારો. હવે પૂરણભાઈ આવે આગળ જો બાઇક લઈને. ऐसा ऐसा सीन है यहाँ पर गाइस, आप देख सकते हो. पूरण भाई आया. चलो આપણે ગાયને મુકતા પછી ક્યાંક નીકળીએ. ગાય મૂકીને શેરીમાં પાછા વળ્યા હતા. અહીંયા આવીને જોયું તો અહીંયા તો ગઈ ભેંસ પાણી મેં. એમ ભેંસને વાડામાં નાખવાની હતી અને ઉપરથી આમ બાગા ઝીકી બોલતી હતી, પણ ભેંસ તો ભેંસ કહેવાય. 800નું પીર એટલે ભેંસ કહેવાય. ડોબો જ કહેવાય એમ તો જાય નહીં. આમ જો ઉપરથી ફૂલ બાગા ઝીકી બોલે રહી, પણ ભેંસ તો વાડામાં સવારથી સાંજ સુધી ભાઈ બખ્યા, પણ ભેંસ ગઈ જ નહીં. પછી ભેંસને ભીત ઉપર ઠેકાડી દીધી હો અને પછી નાખી દીધી અંદર. પછી મિત્રો આપણે આવી ગયા તમને પાછા. માતાજી દેખાતું જશે. થોડી દિવસ રેવજી માતાજીને મંદિરે. આમ જો સીન જો, અને આ વરસાદ પછીનું સીન છે જો. ઝીણ ઝીણ ખડ ઉગી આવે છે કમ્પ્લેટ અને એકદમ મસ્ત નજારો થઈ ગયો છે. ચલો આપણે જઈએ માતાજીના મંદિરની અંદર, કરી લઈએ માતાજીના દર્શન. કેમ બાકી લુકિંગ લાઈક અ વાવ સીન જુઓ તમે. ચલો કરી લઈએ આપણે માતાજીના દર્શન. ચલો કરી લઈએ દર્શન અને તમે પણ દર્શન કરી લ્યો. સ્કૂલ વિદ્યાર્થી જો ક્યાં જાવ તો કેવી બધો યાર એ યુનિફોર્મ નહીં આ યુનિફોર્મ. तो चलो मित्रों जो शेरी का नज़ारा देखो आप गाइस, नज़ारा देख सकते हो आप. તો મિત્રો તમને દ્રશ્યો દેખાતા છે પાછળ એ જુઓ. હું આવી ગયો છું કાળા તલમાં અને વાસણભાઈ મને નીંદર કાઢેરા. આમ જો આ છે કાળા તલ, એકદમ સુંદર રીતે જો જીપીએસની સિસ્ટમ પ્રમાણે ભાઈ ચા બાંધ્યો તો એકદમ લીટો. જો આ બધા તલ છે, આપણે પહેલા વરસાદના વાવેલા હતા. જો તલ બ્લેક ટેલ અને વાસણભાઈ આમાંથી એરંડા ઉખેડે છે અને આ એરંડાના ડાંઠા છે તે પારીમાંથી કરીને એકદમ ચોખ્ખો ચણક ચાંદી જેવો બનાવે જો. અને સીન જુઓ મિત્રો, એકદમ સુંદર. મિત્રો તમને આ પાછળ દેખાતા દ્રશ્યો ચોમાસાના દ્રશ્યો છે આ બધા. અને કુદરતી સૌંદર્યવાળો રસ્તો એટલે કે અમારા ગામમાં હેદરામાંથી નીકળતું રસ્તું. ભલે થોડી કાચું હે
બાકી સીન એટલે એક નંબર આવે. એમાં પાછું ચોમાસું સીન જો સીન જો મિત્રો સીન. લાઈક કરો. તો મિત્રો અમને આજે એમ હતું કે સાટા નહીં આવે, પણ એ અમારી ભૂલ હતી. આવી ગયા જો ઝીણા ઝીણા અંતા સાટા પડવા મળી ગયા છે. નજારો જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. જુઓ તળાવ, અને ધીસ ઇઝ અ તળાવ, એવું બધું છે જો. આપણું સ્વાગત છાંટાથી એટલે કે વરસાદ. અને આપણે જે ઊભા છે જુઓ. હાય કેસે હો? તો મિત્રો ઝીણા ઝીણા છાંટા, હવે થોડા જાડા જાડા થાય એવું લાગે. હજી આપણા કેમેરા ઉપર છાંટો નથી પડ્યો મિત્રો, તમે જોઈ શકો છો. આમ કરું એટલે કેમેરા પર છાંટો પડશે. હા, તો ફાઇનલી છાંટો બાજુમાં કેમેરામાં આવી ગયો છે. આમ જુઓ. પછી તો શું કરપાની કરી. એક ટાયરમાં હાઇડ્રોલિક જો, આ બાજુ 3 ટાયરમાં તો હાલે, અને હાલે તો જા જો મિત્રો જુઓ. આવું બધું છે. એનું કારણ શું છે મિત્રો તે કમેન્ટમાં જરૂરથી અમને જણાવજો. કેમ એને એક ટાયરમાં આપણે આધાર કર્યું છે તે કમેન્ટ જરૂરથી કરજો. ધીસ ઇઝ અ કરપુડી, અને આગળ મેસુડીની ફ્રેન્ડભાઈ લઈને જાય રહ્યા. અને ક્યાં જાય છે જોતા જાજો આગળ ક્યાં જાય છે. નજારો જો જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. જુઓ તમે કુદરતી સૌંદર્ય, આમ ધરતી જાણે નીલી ચાદર ઓઢી લીધી એવો બધો સીન છે. તો મિત્રો જો અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ છે, અને ભાઈએ ધોરા દી લાઈટ ચાલુ રાખીએ જો. એમ ક્યાંય નીકળે એમ હે નહીં, રમદાવ રસ્તો હે. 2 ટ્રેક્ટર માં નામ નીકળી ગયા જો. જગ્યા જુઓ, જગ્યા કેટલી બધી જુઓ. આપણે કાઢવાનું હે ને. કેમ બાકી રસ્તો એટલે રસ્તો હે ને. આ બધું હે. આપણે લગભગ वीडियो चालू है तो मान निकले वो બધું है. तो भाई साहब कैसे हो? મિત્રો જો કંઈક આવી રીતના નીકળે. ચોમાસાના મિત્રો બધા નવરા હોવાને કારણે બધું આવું બધું થાય અહીંયા. બાકી હાલ ટ્રેક્ટર ભેરા ન થાય. અને આપણે એ ભાઈને જે ભરવા તો મેટલ ભરવા જઈએ. મિત્રો હળવા હળવા સાંટા ચાલુ થઈ ગયા અહીંયા. જો તમને ઝૂમ કરીને બતાડું. જે કાંઈ હે હળવા હળવા સાંટા ચાલુ થઈ ગયા હે. તો મિત્રો આ છે ડુંગર તરફ જવાનો રસ્તો, કડખોઈના ડુંગર તરફ. અહીંયા આગળ જીસીબી હાલે છે. રસ્તો જુઓ, રોડ ટુ હેવન. આમાં હરિયાળી જુઓ તમે, જાણે આપણે ગીર અંદર જઈએ ત્યાં એવું બધું હે. તો મિત્રો વરસાદ ચાલુ છે અને આપણે ડુંગર તરફ જઈ રહ્યા છીએ. ડુંગર ઉપર મતલબ આવી ગયા છીએ. પણ નજારો જુઓ તમે. અને આ વરસાદને આ માહોલ જોતા આપણને સભાગૃહ યાદ આવે, પણ આપણે આવડતું નથી એટલે નહીં ગઈ. ચલો બીજી વાર કદી વાત. કાયદેસર સીન જોવો પડે એટલે આવવો પડે તમારે અહીંયા. હા, લુકિંગ લાઈક અ વાવ. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ. અને અહીંયા આગળ ફૂલ સ્ટોક છે ટ્રેક્ટરોનો જુઓ તમે. અરે હા, ખબર નથી થતું. બોલો કેમેરામાં પાણી આવી ગયું. હા જો ભાઈ ચાય પી રહ્યા બેઠા બેઠા. અને હું જીસીબી અંદર ચાલુ હોય. અને ટ્રેક્ટરનો સ્ટોક જુઓ મિત્રો તમે. ફૂલ સ્ટોક હો. તો મિત્રો આ છે કાંઈક ડુંગરના તળાવનું સીન જુઓ. કંઈક આવી રીતે બનાવે છે. આ છે આપણે સુખદેવભાઈ જેસીબી આગળ રહ્યા.
બે જેસીબી ભાઈ નીચે જો, અને ટ્રેક્ટરની લાઈન જો, અને નીચે સીન જુઓ તમે, એક નંબર હો. આ છે મેટલ. તો મિત્રો 2 કલાક ગળદી હતી ફૂલ, ટ્રેક્ટરની લાઈન હતી, પછી આપણો વારો આવી ગયો. જો હવે ભરણભાઈનો વારો ઉતરાઈ જાય. અહીંયા ભરવાનું કામ ચાલુ છે ડુંગર ઉપર, કડકોઈના ડુંગર ઉપર. જોયું, એકદમ સરસ મેટલ છે. આ છે આપણા સુખદેવભાઈ જેસીબી વાળા. અને આગળ રસ્તો જુઓ તમે મિત્રો. इस रास्ते से निकलना बहुत ही ज़्यादा मुश्किल है, आप देख सकते हो. रास्ता देखो आपसे, टायर बढ़ता बढ़ता रहे. जो फुल ओवरलोडेड. આવું બધું સીન છે મિત્રો. ટ્રેક્ટર રાડું પાડી જાય. જો રાડું. તો મિત્રો ટોલે લીધે આપણે નીકળી ગયા છીએ, અને ઝીણી ઝીણી ફાંફે ચાલ થઈ ગઈ. વળી જો કેમેરામાં તો આવે જ. આમ જો નજારા દેખને લાયક है મિત્રો, નજારા. તો જો એક ટોલો અહીંયા આપણે ખાલી કરી નાખ્યો, થઈ ગયો કમ્પ્લીટ ચાકા જેવો. અહીં આગળ ફ્રેન્ડભાઈ બીજો ટોલો ખાલી કરે. આવું બધું સીન છે. ચગડામાં રાહત, ગારું ન થાય બહુ. મિત્રો લગભગ 6 વાગવા આવ્યા છે. આમ જો વરી ચોટ આવી ગઈ, મોબાઈલ આમ હાથ રાખવો પડે. જો તમે એકદમ સુંદર મજાનો વરસાદ આવે છે. આમ જુઓ, એકદમ સુંદર. આપણે બીજો ટોલો ભરીને આવ્યા. હા, લેવલિંગ કરી નાખ્યું કમ્પ્લીટ. મિત્રો આપણે રાજેશભાઈની છત્રી માગી લીધી છે. આ બધાને પલરવાનું હોય. વરસાદની મોજ હો, વરસાદની. તો રાજેશભાઈ કેવો વરસાદ આવે એમ? તમારે પલરવાનું હોય? પલગડા ભરા રાખવાના, પલરવાનું હોય તમારે એમ? તો સારો. તો અમારે 3 વચ્ચે એક છત્રી છે. જુઓ મિત્રો, પછી મિત્રો પહોંચી એવા આપણે ઘરે, અને વાગી ગયા છે સાંજના 6:30. અને સીન તમે જોઈ શકો છો, એકદમ સુંદર. અહીંયા વરી ગયો આમ લીમડીને જે પાંદડા પડ્યા આમ થઈ ગયો એકદમ આંગણો ચોખ્ખો, એવો બધો એમ. અને આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ લાઈક કરી નાખો, અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવો મસ્ત મજાના ડેલી તમે વ્લોગ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.